રામ રામ. તો અત્યારે જો રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 10/6/2024 સવારમાં ઉઠીને અત્યારે જવું આજે જવાનું છે પાણા વીરવા. જમીનમાં પણ જવાનું નથી, કિશોરભાઈને થોડું કામ છે આજે જવાનું નથી જમીનમાં. કાલ તા ગયો તો, કાલ મેવાહા ગામે ગયા હતા, અત્યારે પાણા વીરવા જવાનું હોય. આપણે ખાતર ભર્યું, એમાં ઘણા બધા પાણા વયા ગયા ભેગા. હવે બાપુમાં વીણ્યા છે, એક ટન ટોલી નાખતા આવ્યો નહીં પાણા, તો ફટાફટ હું જાઉં અને પાણી વીણ્યું. કાલ હું ગયો પછી બાપુ એને વીણા હતા, એટલે જો આપણે આ વાડી છે ને થોડાક જ ચા વીણવાના બાકી છે. હવે આમાં બધું વીણવાનું બાકી રહ્યું છે, વીણાઈ ગયું. બાકી ઓલી કટ ખાતર ભર્યું, એમાં પાણા વીણવાના, તો ફટાફટ જઈને પાણા વીણવાનું. અત્યારે જો બધા પાણા વીણાઈ ગયા, અહીંયા લગ્ન જ વીણવાના હતા. કટકીમાં આવી ગયા, કટકી મેન પાણા બધી મેન હતા, બધા વીણાઈ ગયા. આમ પછી ઓછા પાણા છે આ બાજુ વીણવાના. હવે બાપુ જાય છે ટ્રેક્ટર ખાલી કરવા. એ ઓલે એટલે આપણે ઝાડું ચોખ્ખું કર્યું, પારો જરાક નીચો થઈ ગયો છે, ત્યાં ટ્રેક્ટર ખાલી કરી આવ્યું. તો અત્યારે જો કાકાની આવી ગયો હોને, અહીંયા કમ્પ્રેશન હાલે છે, એટલે ગન મશીન હાલે છે, દેખાતું નથી કંઈ. તો જો કોપરેશન છે ને બધું હાલી ગયું હોય, અંદર ઓલ થઈ ગયા ને. હવે અહીંથી ટોટા હેઠા જવા દેવાના છે. લોહીયામાં ટોટા નાખે છે. હા, આખું લોહીયું ભરાઈ ગયું છે ટોટાનું, હજી નાખવાના છે અંદર, એટલે ટોટા ગણી નાખે છે. પછી હમણાં ફોડીએ 35-40 ટોટા નાખવાના છે.
કાઈ નાખી દીધી કાઈ મેં ચાકી મૂકો મારી ઓલી ગઈ મુકાઈ દીધી જો અડધો ટોટો કાપ્યો હોય અડધો નહીં કહે સિંગલ મદદ કરી લીધી આમાં ઠોકી દે આમ ઠોકી પેલા ભીંડી આવતા ખાતર આવતું તઈ તઈ આવતા કારા પીંડી આવે એક તો ચાકુ ડિસમિસ થી વીસ ની માન સિંગલ ઓલે ના થાય હાથી કોણ જેવું કે હું પાણી આ લોખે જે એવું માલ આવતો હોય તોડી નાખે એવું ઈ કેડાય નહીં તમારા ભાઈ ગુનેતા આવે છે એમ કે જો આ ભાઈ તારું ગુનામાં એક્સપર્ટ છે ભાઈને બનાવટનો આ છે કટનું દોડ લેખે ગયા ભાઈને ખબર કેટલા માણસને વિસ્ફોટ કરીને કટનું પડે કેટલા કિલોમીટર મેં મોટો ચાલતો નથી આજે મરી કઈ કરા ગયા મોટો પાલો કાપી દે ગાડી બોલ બોલ હાલો હાલો આ કરી દીધું પાલો કામ થઈ જશે જો છેલ્લા નિયારમાં એકમાં ઓલો ટોટો નાખવાનો રહ્યો છે બાકી બધા ભરાઈ ગયા ચડાઈ બહાર આવી ગયા અને બધાને જોઈન્ટ કરવામાં આવશે તો જો આજે બધા ટોટાના ઓલા છેવા રાખ્યા હતા ને બહાર એ હવે બાંધતા જાય છે આવી રીતે ગાઈઠું મારતા જવાનું ચાલો થઈ ગયા બધાને હવે જોઈન્ટ કરવાના એવી રીતના બહાર કેટલા દેખાય આંડીઓ દાંડીઓ ગોઠવો હા લઈ લો હા હા ઠીક અહીં એક મોકો છડો રાખવાનો એવું હોય ને બે છડામાં અલગ અલગ મારવાના. બે માં આવી ગયો પાવર બે ભેગો થયો પાવર ઓડી ઉકળી એટલે બધું ઉકળી જાય યુટ્યુબમાં હે ને લાઈન થઈ ગઈ લાઈન ઓલા છેડા આપણે પેલે કનેક્શન દેવા એક પડતા આયા હે હા એ તો આવી જાય સમજ્યા કાકા પેલે કનેક્શન બધેમાં દેવા પડતા ટોટે ટોટે ને વાયર બાંધવા પડે ઓડી વાળા હોય તો હવે હમણાં હોય જ ને બંધ થઈ ગયું હમણાં હા ચાલુ કરો પૂરો ચાલુ કરો સારો પૂરો ચાલુ કરો હા હા બે તફેરા થા તમ હોય જ તમે હવે ડાયરેક્ટ આવી છે હા જોઈએ છે કે નીચે નથી બેસી હતી ના આવે હો. જરખી આવે બે જણાના સમાન ભરી જાય બબે ભૈયા આવા દો જરખી આવે ઉપર જવાનું હોય શું જાય એમ એટલે શું કરી જાય તો અત્યારે જો ફાઇનલી હું તો વાવ બાર આવી ગયો કેવો હાલ થઈ ગયો મારો વાવની અંદર તમને દેખાડો ગયો તો કઈ રીતના ટોટા મેલે વાયરિંગ કઈ રીતના થાય હું બધું થોડુંક કામ બાકી છે બાકી બધા બહાર આવે પછી હમણાં ટોટા ફોડશે જો તો જો વાયરિંગ બધું થઈ ગયું હોય અને હવે ઓડી બાંધે છે અંદર ઓડી ગઈ ને એ જ મેન બધું આને
પાવર દઈએ. જો વાયરિંગ બધું થઈ ગયું, બધા ઉપર આવે છે ફીંડલું ને બધું. કરો હતાણ કરો હતાણ જવા દો હાલો લઈ લો. બહુ કાકાની બહાર આવે છે, હું બહાર આવતો ગયો હમણાં. આ ફેડો ફૂટીએ ચાર દબાવીએ. અહીંયા આવે હો ઝીણી ઝીણી રાખજો માથા ઉપર. એ વાંભે આમ ગયા એ આપી ટોટો ફૂટી ગયો. માથે આવ્યો તો થઈ ગયો રેડી. ટોટો ફૂટી ગયો આટલી વારમાં. જો ટોટો ફૂટી ગયો હોય અને અંદર જવું તો કેવો ધુવાડો કોઈ દેખાતું નથી. તરીએ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો, આપણે બધા જઈએ જમવા. જો અમે રિક્ષાથી હમાર રાખી હોય બધે આમાં જો હમાર હાલી ગયો ને એમાં નથી. એટલે પાટલા માટે થોડું કામ ચાહમાં હોય છે, ત્યાં થોડા કુંડા હે જો હમાર હાલે હે. ટ્રેક્ટરથી ટ્રાય કરી પણ પછી ઓલા ચા નહોતા દેખાતા, હાવ ગુરાઈ જતું. રિક્ષાથી આટો મારી ગઈ અમાર ફટાફટ બધેમાં હાંકવાનું બે ગટકીમાં વાડીમાં બેમાં. પછી વાવવાનું છે ખાતર આવી ગયું હે જો. તો વાગી ગયા છે અત્યારે 8 ને જો અત્યારે લગ્ન અમારે રાખતો હતો વાડીમાં બધો અમારે અકાઈ ગયો હોય. કટકી બે બાકી છે. રિક્ષાથી હાઈકો બધેમાં. આમાં થોડીક વાર લાગી, ટેફા હતા ને એટલે રિક્ષાનો અમારે ઉપડી જાય, વજન બહુ ઓછું હોય ને એટલે. તો વાગી ગયા છે 8 મિત્રો. આજે જો કઈ રીતના વાયરિંગ કરે ટોટાનું એ બધું મેં તમને દેખાડ્યું. 8 વાગી ગયા છે. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. પછી કાલે તાલકે જય દ્વારકાધીશ. હજી છેલ્લી ક્લિપ હતી ને ખાલી કોમેડી હાટું જતી, કે સાચું નથી એવું કંઈ. આ ભાઈ એને કે દારૂ ગોળા બનાવો. આ ભાઈને દારૂ ગોળા બનાવે છે અને નાનામાં નાનું એમ કે 10 ટન સુધી ગમે ઉડાડવું હોય ઉડાડી શકે. આ ભાઈ આવી કાલ બોલે છે પકડ આવજે પરબાવી દારૂ ગોળા બનાવવાનું. અને પહેલા દાહોદ ભેગો કામ કરતો હતો એવું લખી.